तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेर। દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી આપણા સુધી પહોંચવા જઈ રહી છે તેનું નામ છે મેક્સિકન ટોટિયા સૂપ। તો ચાલો આ સૂપની પણ આપણે શરૂઆત કરીએ છીએ। આપણે રેસ્ટોરન્ટમાં જઈએ એટલે આપણા ફેવરેટ લિસ્ટમાં આ સૂપ તો પહેલા સ્થાને જ હશે। તો જિગીશાબેન, મારી વાત કરું તો મારા ફેવરેટ લિસ્ટમાં તો પહેલા આ સૂપ આવે છે। તમારી વાત કરો હવે વ્યુઅર્સને। સેમ હિયર। અચ્છા, મને પણ આ જ ભાવે છે અને ક્યારેક એવું હોય કે આ નવી જગ્યાએ નથી ટ્રાય કરવો તો બ્રોકલી આલમંડ, ઓકે, બસ એ બે સિવાય બીજું કંઈ નહીં। તો ચાલો આપણે પણ કરીએ શરૂઆત। યસ, સૌથી પહેલા તો ઇન્ગ્રેડિયન્ટ્સ જ જોઈ લઈએ। હા, તેલ છે। મેં રૂટીન વાળું તેલ લીધું છે, તમે ઓલિવ ઓઇલ હોય તો એ પણ યુઝ કરી શકો ઓકે। છો। મકાઈના દાણા, રાજમા, ટામેટાની પ્યુરી છે। આ ટામેટાની પ્યુરીમાં મેં જોડે નાનું ગાજર પણ લીધું છે। મેક્સિકન હર્બ્સ છે, આ ઓરેગાનો, પેપ્રિકા, ખાંડ, કોર્નફ્લોરની સ્લરી, કાંદા, કેપ્સિકમ છે, લસણ છે અને નાચોસ। ઓકે, ચાલુ કરીએ? બિલકુલ। યસ, સૌથી પહેલા તો આપણે તેલ લઈએ છીએ। એ લગભગ 2 ટીસ્પૂન જેવું લઈએ છીએ। ઘણા આમાં ઓલિવ ઓઇલ પણ યુઝ કરતા હોય છે, પણ હવે કેવું છે કે દરેકના ઘરમાં ઓલિવ ઓઇલ હોય એ જરૂરી નથી, એટલે મેં આ લીધું છે। હવે આપણે આ એક લસણ છે, મેં ઝીણું સમારેલું છે અને આદુ લસણની પેસ્ટ પણ લીધેલી છે। આ જે ઝીણું સમારેલું એટલા માટે લીધું છે કે તમે જ્યારે સૂપ પીઓ ત્યારે એનો જે ક્રંચ આવવો જોઈએ એ મજા આવશે। અને કેપ્સિકમ છે એ અડધું નાનું સમારેલું છે। આ ત્રણે આપણે પહેલા સોતે કરી લઈશું। આ કેપ્સિકમ મેં અત્યારે ગ્રીન લીધું છે, તમે બેલ પેપર રેડ, યલો પણ યુઝ કરી શકો છો। જેટલા વેજીસ ના ખવાતા હોય ને બધા આમાં યુઝ થઈ જાય। હવે આપણે અડધો નાનો કાંદો સમારેલો છે એ લઈ લઈએ છીએ, એને પણ સોતે કરી લઈશું। અને જિગીશાબેન, અત્યારે તો વરસાદની ઋતુ છે હા। અને આવી ઋતુમાં આપણને એવું થાય કે જો સવારે ગરમા ગરમ એક બાઉલમાં સૂપ મળી જાય ને તો આખા દિવસને એનર્જી મળી જાય। એનર્જી મળી જાય અને જો તમે પલળ્યા હો ને તો આવો ધમધમાટ સૂપ પીઓ તો ઠંડી બધી ભાગી જાય। યસ। હવે આપણે મસાલા લઈ લઈએ। સૌથી પહેલા તો આપણે મીઠું લઈશું। મીઠું સ્વાદ અનુસાર લેવાનું છે। મરચું હું 1/2 ટીસ્પૂન જેવું લઉં છું, બીકોઝ આપણે પેપ્રિકા પણ યુઝ કરવાના છે। બરાબર, મિક્સ થઈ ગયું છે। હવે આ મેક્સિકન હર્બ્સ છે એ 1 ટીસ્પૂન છે, ઓરેગાનો 1/2, પેપ્રિકા 1/2 ટીસ્પૂન અને 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ લીધેલી છે, કારણ કે આપણે ગુજરાતીઓને તો ખાંડ વગર તો કશું જ ચાલે જ નહીં। યસ, તીખાશની સાથે મીઠાશ તો જોઈએ। હા, હવે આ ટોમેટોની પ્યુરી છે, 3 મીડિયમ સાઇઝના ટમેટા, એમાં નાનું ગાજર એ લઈ અને બાફી લીધેલું છે, બાફીને પછી એને સ્ટ્રેન કરી લીધેલું છે, એ આપણે એડ કરી દઈશું। એ 2 બાઉલ જેવું જશે। આ બીજો બાઉલ આપણે લઈએ છીએ। હવે એને હલાવી દઈશું। કલર અત્યારે જ કેવો સરસ લાગવા માંડ્યો છે, હજી એ બોઇલ થશે અને એમાં રાજમા, મકાઈ બધું જશે એટલે ઓર સરસ લાગશે। મેક્સિકન કોર્ન સૂપ તો ઘણા બધા પીતા હશે। હા,
પણ જો આવું વેરિએશન મળે ને તો ખરેખર આપણને એવું લાગે કે ચલો કંઈક નવું ટ્રાય કર્યું છે આપણે. અને બાળકોને તમે એમ કહેશો ને કે આમાં આપણે નાચોસ યુઝ કર્યા છે તો એ રેડી થઈ જ જશે. મકાઈ છે, અમેરિકન મકાઈને મેં મીઠું નાખીને બાફી લીધેલી છે, એ આપણે એડ કરી દઈશું. આમાં મેં કહ્યું ને એમ, જે સબ્જી ના ખાવાતી હોય ને બધી આમાં યુઝ કરી નાખજો. રાજમા છે, આ મસ્ટ, આને સ્કીપ નહીં કરવાનું. એ મેં બાફીને મીઠું નાખીને બાફીને લીધેલા છે. રાજમા આ સૂપનું એમ કહીએ ને કે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે, એના વિના તો આ સૂપ બને જ નહીં. હવે આપણે કોર્નફ્લોરની સ્લરી આપણે એટલા માટે ઉમેરીએ છીએ કે થોડું ગાઢ બને. 1 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે અને એની સ્લરી બનાવેલી છે. સ્મેલ બહુ જ સરસ આવી રહી છે અને આમ જો ખાલી પેટે બનાવતા હોય ને તો એમ થાય કે ક્યારે જલ્દી લઈ લઈએ હવે. અને તમને તો એવું થયું જ હશે કે ચલો બનાવીએ છે, ટેસ્ટ તો કરવું જ પડશે, અને ટેસ્ટમાં ક્યારે ફિનિશ થઈ જાય ખબર બી ના પડે. ટોમેટો કેચઅપ છે, એ આપણે 1 થી 1.5 ટીસ્પૂન જેવો ઉમેરીએ છીએ. એને પણ મિક્સ કરી લેવાનો છે અને એને ઉકાળવાનું છે. આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરી છે એટલે આપણે એને હલાવતા રહેવું પડશે. આ વાનગીનું ઓરિજિન એવી રીતનું છે કે જ્યારે ત્યાં મેક્સિકોમાં એ લોકો કોર્ન ટોર્ટિયા બનાવે પછી એ બચે તો એનું શું કરવાનું એ પ્રશ્ન થતો હતો. તો નેક્સ્ટ ડે એ લોકો આને તળી અને આવી રીતે ટોમેટો એના શોરબામાં એડ કરીને ખાતા. એટલે ઓરિજિન જે વધેલા કોર્ન ટોર્ટિયા હતા એનો ઉપયોગ કરવા આ રેસીપી બની છે. ઓરેગાનો પેપ્રિકા અત્યારે મેં 1 ટીસ્પૂન જેવા લીધા છે. તમે તમારા ઘરમાં જો તીખાશ વધારે ખવાતી હોય તો તમે એમાં ફેરફાર કરી શકો છો. બેઝિકલી આપણે સૂપ શેના માટે પીતા હોઈએ કે આપણી જે ભૂખ છે એને જાગૃત કરવા. તો પછી હું એવું ઈચ્છું કે બહુ તીખાશ નહીં સારી. તો જિગીશાબેન ઘણી વાર એવું થતું હોય કે પલળીને આપણે ઘરે આવ્યા હોય અને પછી આપણને એવું થાય કે શરદી જેવું થોડું થોડું લાગે છે, અને ત્યારે આપણે જો તરત આવી રીતના સૂપ બનાવી દઈએ ને તો આપણને ઘણું રાહત થઈ જાય. 100% સાચી વાત છે, કારણ કે આમાં આપણે લસણ નાખેલું છે એટલે એને કારણે જે પેલું ઠંડી એવું લાગતું હોય તો એ નહીં લાગે. સરસ થિકનેસ આવવા માંડી છે. જ્યારે સાંજે કંઈક હલકું ફૂલકું ખાવાની ઈચ્છા હોય ને ત્યારે આવું, એટલે તમને પેલું મેંદાનું કે એવું ખાધું એ ગિલ્ટ પણ ના રહે અને પેટ પણ ભરાઈ જાય. એટલે હેલ્થ પણ સચવાઈ જાય, સાથે સાથે ટેસ્ટ પણ આપણો. યસ. સરસ થિકનેસ આવી ગઈ છે. હવે આપણે સ્ટવ ઓફ કરી દઈશું. આપણે સર્વિંગ લઈ લઈએ. બિલકુલ. નાચોસ ચિપ્સના ટુકડા છે એ થોડા નીચે મૂકીશું.
બસ આ રીતે બધા જ વેજીટેબલ લેતા સર્વ કરવાનું છે. ઉપરથી નાચોસ મૂકી દઈશું એટલે બાળકો તરત રેડી થઈ જાય કે હા નાચોસ તો આમાં ભરપૂર નાખેલા છે. યસ. અને મને એવું લાગે છે કે સૂપ પીધા પહેલા નાચોસ પતી જાય. 100% સાચી વાત છે. તો તૈયાર છે આપણો મેક્સિકન ટોર્ટિયા સૂપ. વાવ. જિગીશાબેન, દેખાવમાં તો એટલું સરસ લાગી રહ્યું છે અને ટેસ્ટમાં પણ લાજવાબ જ હશે. યસ. થેન્ક યુ સો મચ આટલી સરસ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, તમારું બાળક જ્યારે ડિમાન્ડ કરે ને મમ્મી આજે કંઈક મારા માટે સ્પેશિયલ બનાય, કંઈક નવું બનાય અને મને ભાવે એવું બનાય, અને ત્યારે દરેક મધર્સ વિચારમાં પડી જાય હવે આને ભાવે એવું નવું આ પાછું મારે ક્યાંથી લાવવું, શું બનાવું એના માટે, આટલું બધું કન્ફ્યુઝન થઈ ગયું છે તમને. તો ચિંતા ના કરો, બેસ્ટ ઓપ્શન તમને મળી ગયું છે. ચોક્કસથી તમે આ એમને સૂપ ટ્રાય કરાવી જ શકો છો અને ટ્રાય કરાવીને પછી અમને જરૂરથી જણાવજો કે કેવું બન્યું મેક્સિકન ટોર્ટિયા સૂપ. દર્શક મિત્રો, તમને પણ જો કુકિંગનો શોખ હોય અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા ગેસ્ટ બનવા માટે ઈચ્છા ધરાવતા હો તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. નમસ્કાર. મેક્સિકન ટોર્ટેલા સૂપ બનાવવાની સામગ્રી: ટામેટાં, નાનું ગાજર, ઘી અથવા તેલ અથવા ઓલિવ ઓઇલ, નાનું ઝીણું સમારેલું કેપ્સિકમ, કડી લસણ સમારેલું, બાફેલી મકાઈ, બાફેલા રાજમા, મીઠું, ઓરેગાનો, મેક્સિકન સિઝનિંગ, નાચોસ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Daat Khaj Khujli se Chutkara, Betex Malham अब ट्यूब में भी उपलब्ध.